हेलो मित्रों, તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને શુભ સવારથી આપણે ચાલુ કરી દીધો છે બ્લોગ। તો પહેલાં તો બધાને વેલકમ મારા ચેનલમાં। અને અહીં બાજુ હેતુ બનાવતી હતી રોટલા ધાબા ઉપર। બહુ તાપ લાગે છે યાર, જોઈ શકો છો। આ છે રોટલા, ગરમ ગરમ ચૂલાના રોટલા મસ્ત બનાવી દીધા છે। હવે હું હવે જાઉં દુકાને, કેમ કે હું આવ્યો તો ઘરે ફૂલો આલવા, તો ફૂલ આપીને હવે જાઉં છું પાછો દુકાને। તો ચાલો જાઉં। હેલો મિત્રો, તો અમે જઈએ છીએ સુરેલી, કેમ કે આજે છે ગુરુવાર, મંદિરે જઈએ છીએ અમે। તો તમને બી ત્યાંનું સીન બતાવું। અને મમ્મીએ ફૂલ લઈ લીધા છે, આ થઈ ગઈ રેડી। આ ફૂલ અમારે જે વચ્ચે નદી આવે છે ગોમા નદી, ત્યાં અમે નાખી દઈશું, પધરાવી દઈશું ફૂલોને। તો ચાલો તમને બી ત્યાંનું સીન બતાવું। તો મિત્રો અમે પહોંચી ગયા છે મંદિરે, તમે જોઈ શકો છો આ ગેટ છે બહારનો। તો મિત્રો આ છે અંદરનું સીન, પણ મહારાજે ના કીધું કે વિડીયો નથી ઉતારવાનો, એટલે હું અંદરનું નહીં ઉતારું, બહારથી જોઈ લો તમે। તો હું આવી ગયેલો કાનનો સુરેલીથી, પણ હું ગયેલો દુકાને, એટલે પછી દુકાને તો થોડો ફ્રી, તો હું આવી ગયો ઘરે। અને કૂલર થોડું બગડી ગયેલું, તો એને ખોલ્યું મેં, તો મને ફોલ્ટ જાણવા મળ્યો કે ફોલ્ટ શું છે, અને તમને બી બતાવું। તો મેં ખોલીને મૂકી દીધું છે। આ મોટર ખરાબ થઈ ગયેલી, આપણે પંપ જે પાણી ઉછાળે એના કારણે પાણી નહોતું આવતું, તો હું સતીશ કાકાના ત્યાંથી આ પંપ લઈ આવ્યો છું, તમે જોઈ શકો છો। તો ચાલો આને ઇન્સ્ટોલ કરી દઉં અંદર, પછી તમને બતાવું। અને અંદર જોઈ શકો છો કે કેટલો બધો ખાર બાંધી ગયો છે, તો એને બી સાફ કરી લઉં, બરાબર છે। અને બધું કેવું કરી મૂક્યું છે તમે જોઈ શકો છો અંદર મેં। તો ચાલો ફટાફટ ફિટ કરીએ અને સાફ કરી દઈએ, પછી તમને બતાવું કે પાણી ચાલુ થઈ ગયું કે નહીં। તો મિત્રો પહેલાં મતલબ કે આ નવી જે પંપ લાવ્યો એનો વાયર ટૂંકો છે, તો એને જોઈન્ટ કરી દઉં પેલા જૂનાનો કાપીને। મિત્રો હેતુએ કરી દીધું સીન, એટલે હસવું આવી ગયું। ચલો એક વાયર જોઈન્ટ થઈ ગયો છે, હવે બીજો વાયર જોઈન્ટ કરી દઉં। તો મિત્રો મેં બે વાયર જોઈન્ટ કરી દીધા છે। ચલો આને બી સેલોટેપ મારી દઉં। હવે અંદરથી વાયર આપણે બહાર કાઢવા પડશે, એટલે પહેલાં મોટરનું જોઈ લઈએ કઈ રીતનું થાય છે। અને થોડી આઈડિયા બી વાપરવી પડશે, કેમ કે હવે આને જોઈ શકો છો કે આ બોલ્ટવાળું છે, પણ આ સાદું છે, એટલે આને આઈડિયા આપણે વાપરવી પડશે, કઈ બી રીતના સેટ કરવું પડશે। તો ચાલો એને સેટ કરીએ। તો મિત્રો મારે આની અંદર અહીં આગળ તમને બતાવું, એક મિનિટ, અહીં છે જે હું તમને બતાવું છું, અહીં આપણે સેટ કરવાની છે આ મોટર, તો મારે કંઈક આઈડિયા લગાવવી પડશે। ચલો આઈડિયા લગાવું અને થોડું સાફ કરી લઉં, પછી તમને બતાવું, બરાબર છે? ઠીક છે। તો મિત્રો તમે લોકો જોઈ શકો છો કે મેં જુગાડ કરી દીધું છે, અને આ જુગાડ છે પટ્ટી, જે પેલું આપણે બોધા પર મારેલી આવે પટ્ટી, અને બોલ્ટ કરી દીધા છે, એટલે થોડું ફિટ રહે। અને ચાલો આ ફટાફટ વાયરિંગ કરી દઉં, પછી તમને બતાવું। તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં ફિટ કરી દીધું છે, ખાલી આ બોલ્ટ લગાવવાના બાકી છે, તો ફટાફટ બોલ્ટ લગાવી દઉં। દેખાય છે પણ બોલ્ટ ઉધા નહીં જતા એને જ। ચાલો ફિટ થઈ ગયું, બીજા બોલ્ટ લાવવાના બાકી છે। क्या हुआ?
એક મિનિટ. હિન્દી શું નહીં બોલો, ગુજરાતી બોલો. હા તે ગુજરાતી જ બોલો છો પણ પ્લગ નાખીને ચેક કરી લા દે. ચાલે તો ચાલુ છે. પંપ એકલો જોઈ લેવો, પંખો જ પણ શું કહું? પંખો એ થઈ જાય પછી જોઈ લઉં. એટલે પંખાને શું કહું? થઈ ગયું હો ગયા. ડન 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 હા એ બાજુ. ડન. મિત્રો મેં કુલર ફિટ કરી દીધું છે ચારે બાજુથી, જોઈ શકો છો. તો ચાલો હવે પાણી રેડી ને પછી તમને સ્ટાર્ટ કરીને બતાવું. હું પાછો હવે જાઉં છું લાકડો લેવા માટે. પેલું કામ પતાવી દીધું અને હવે જાઉં છું લાકડો લેવા માટે. ચાલો તમને બતાવું લાકડો જોઉં. તો મિત્રો અમે આવી ગયા છે લાકડો લેવા માટે, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણું છકડું બી આવી ગયું લાકડો ભરવા માટે અને આપણે ભરી દીધા છે લાકડા છકડામાં. તો ચાલો જઈએ. એ લોકો લાકડો ભરીને નીકળી ગયા છે ઘરે જવા માટે.